પાટણના ધારપુર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે। પાટણના ધારપુર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે। જ્યારે અનુભવી નર્સ સ્ટાફે જે તે વોર્ડના સાથે રહી નર્સિંગમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટને દર્દીની સારવાર આપવામાં આવતી હોય ત્યારે આ નર્સિંગમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ દ્વારા જે પ્રમાણે દર્દીઓની સારવાર કરી રહ્યા છે ત્યારે દર્દીઓનું આરોગ્ય જોખમાય તેને નકારી શકાય તેમ નથી। ત્યારે ઉલ્લેખનીય છે કે પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ દ્વારા દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે। ત્યારે દર્દીઓને ઇન્જેક્શન આપતા સમયે હાથની નસમાં કેટલાક પંચરો થતા હોય છે। ત્યારબાદ આ સ્ટુડન્ટોને દ્વારા આ દર્દીઓને ભારે પીડાનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ખરેખર અનુભવી નર્સ સ્ટાફ દ્વારા સાથે રહી નર્સિંગ સ્ટુડન્ટોને સાચું માર્ગદર્શન આપવામાં આવે તો દર્દીઓને પીડામાંથી રાહત થાય તેમ છે। તેથી પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલના જવાબદારો દ્વારા આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ નર્સ સ્ટાફને સૂચના આપવામાં આવે કે સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ પાસે અનેક દર્દીઓથી પીડાતા અને ધારપુર હોસ્પિટલમાં દાખલ થયેલા તમામ વિભાગના દર્દીઓને ડોક્ટર અને નર્સ સ્ટાફ દ્વારા સારવાર કરવામાં આવે તેવી દર્દીઓની લાગણી અને માંગણી છે। જે કે સિંહ ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ।